नहीं है। हम लोग सनातनी मुसलमान हैं, भाईचारा को बरकरार करने वाले हैं, के वंशज हैं। बिल्कुल, हम सब सनातनी मुस्लिम हैं और हम सब श्री प्रभु राम जी के वंशज हैं। मानते हैं कि हम उन्हीं के वंशज हैं। તો નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, સમાચાર એ છે કે વહેલી સવારના અયોધ્યાની અંદર લાખો મુસ્લિમ ઘૂસી આવ્યા। આ વિડીયો જોઈને મિત્રો તમે દંગ રહી જવાના છો। તો મિત્રો, આ વિડીયો લાસ્ટ સુધી જોજો એટલે તમને પણ ખબર પડે કે આ વિડીયોની અંદર હું શું કહેવા માંગુ છું, શું છે આ ઘટના। આવો જાણી લઈએ આપણે મિત્રો। અયોધ્યાની અંદર મોટા ભાગના દર્શન કરવા હિન્દુ લોકો જતા હોય છે, પરંતુ આ મુસલમાન કઈ રીતે ઘૂસી ગયા અંદર વહેલી સવારના પહોંચી જતા હાહાકાર મચી ગયો મિત્રો આખા અયોધ્યાની અંદર। મિત્રો, લોકોને એવું લાગ્યું કે આ લોકો મોટું કાંડ કરવાના છે, પરંતુ એવું કાંઈ હતું નહીં મિત્રો। જે હતું હોય એ જાણીને તમે પણ દંગ રહી જશો મિત્રો। આજની સુધીમાં મિત્રો તમે માથાકૂટ, ડખા, આ યુદ્ધ તમે બધું ઘણું બધું જોયું હશે, પરંતુ મિત્રો હિન્દુ મુસ્લિમ આમ તેમ, પરંતુ આજે હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે તમારા હોશ ઉડી જવાના છે મિત્રો। તો આવો મિત્રો આપણે જાણી લઈએ। તો મિત્રો, મોટા ભાગના હિન્દુઓ રામની પૂજા કરે છે, પરંતુ મિત્રો એક એવી ઘટના બની ગઈ છે કે તમને વિશ્વાસ પણ નહીં આવે। વહેલી સવારે અયોધ્યા રામ મંદિરે મિત્રો સેંકડો હજારો એટલે કે મુસલમાન પહોંચી ગયા હતા અને એમને કીધું છે કે ભગવાન શ્રી રામ અમારા વંશજ હતા અને ભાઈચારો અમે કાયમ રાખશું અને રામ ભગવાનને એટલે કે રામલલ્લાને અમે પગે લાગીને જ ઘરે જશું, એવું મુસલમાનો પણ કહી રહ્યા છે। ત્યારે મિત્રો રામ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને મિત્રો એમને પગે લાગવાની ઇજાજત દીધી અને મિત્રો મુસલમાને પણ એવું પણ કીધું છે મીડિયા સમક્ષ કે અમે આ ભગવાન શ્રી રામના વંશજ છીએ। તો મિત્રો આને ભાઈચારો નિભાવ્યો કહેવાય। મિત્રો આવો જ ભાઈચારો રાખવો જોઈએ। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।